સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। હું છું જય મહેતા। આ વિડીયોમાં આપણે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર આખું કમ્પ્લીટ કરી નાખશું। જો તમે મારા રેગ્યુલર વિડીયો જુઓ છો તો તમને ખબર જ હશે કે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના ટોટલ 7 ટોપિક આપેલા છે, બરાબર। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એમાંથી ઓલરેડી મેં તમને 1, 2, 3 ને 4 શરૂઆતના 4 ટોપિક કમ્પ્લીટ કરાવી દીધા છે, બરાબર। આજના વિડીયોમાં હું તમને એક સાથે 3 ટોપિક કરાવીશ, 5મો, 6ઠ્ઠો અને 7મો। એટલે તમારો જે 10 માર્કનો મહત્વનો પોઈન્ટ છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર એ આખો કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે। હવે એક બે વાત તમને મહત્વની જણાવી દઉં કે અમુક લોકો જે ખાલી માત્ર ને માત્ર પીડીએફ જ વાંચે છે, બરાબર, એ પૂરેપૂરો વિડીયો ન જતા, તો એવું ના કરતા, કારણ કે વિડીયોની અંદર હું તમને એક એક લાઈન અને એક એક શબ્દ વાંચીને સમજાવું છું, એટલે કઈ વસ્તુ મહત્વની છે, કઈ વસ્તુ યાદ રાખવાની છે, એ તમને બધી વસ્તુની ખબર પડે। અને આપણો વિડીયો તમે જોતા થશો કે માત્ર 15-20 મિનિટનો કે અડધી કલાકનો હોય છે, તો અડધી કલાકમાં જો તમને આખું ટોપિક સમજી જતું હોય તો એ વધારે તમને સહેલું પડે। એટલે આખી પીડીએફ ના વચાય, પીડીએફ રિવિઝન માટે રખાય। હું તમને પીડીએફ આપવાનો છું પણ એ રિવિઝન માટે રાખો। મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમને દરેક વસ્તુ યાદ રહી જાય, એટલે આખો વિડીયો જોતા જાઓ, બરાબર છે। એટલે એક વાત। અને બીજું કે અત્યારે થોડોક મારો અવાજ બેસેલો છે, એટલે બની શકે કોકવાર છે એ શબ્દ બેવડાઈ જાય કે જીભ લપસી જાય, તો થોડુંક ચલાવી લેજો, બરાબર। એટલે આપણે શરૂઆત કરીએ ટોપિક નંબર 5 થી। તમને ખબર છે કે ટોપિક નંબર 1 પછી બીજો ટોપિક એના MCQ, એમાં આમાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ થઈ ગયો છે, બરાબર। વચ્ચે વચ્ચે અમુક જે પૂછાયેલા પ્રશ્નો જ આવી જો ટેટ 1 2014 એનો પણ સમાવેશ થયેલો છે, એટલે તમે બધા MCQ પણ ધ્યાનથી જોઈ લેજો। આ બધા વિડીયોઝ અપલોડ થઈ ગયા છે, જો તમે ના જોઈ તો ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, અથવા એક પ્લેલિસ્ટ બનાવેલું છે, એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આખું પ્લેલિસ્ટમાં તમે 1 by 1 બધા વિડીયોઝ જોઈ શકો છો, બરાબર। એટલે બધા વિડીયો લાઈનમાં જોઈ લેજો। અને જે લોકોને પીડીએફ ડાઉનલોડ કરવી છે એ લોકો માટે ટેલિગ્રામ ચેનલ છે જ, બરાબર। ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખજો અને આખી પીડીએફ ડાઉનલોડ કરી લેજો। આજે હું તમને ઓલરેડી મેં 1 થી લઈને 4 ટોપિકની પીડીએફ અપલોડ થઈ ગઈ છે, અને આ વિડીયો મૂક્યા પછી તમને આખી સળંગ પીડીએફ પણ આપી દેવાનો છું, એટલે એની પણ કંઈ ચિંતા ન કરતા। અને પીડીએફ ડાઉનલોડ કરી લેજો અને પ્રિન્ટ પણ કઢાવી લેજો, એટલે તમને વાંચવામાં સરળતા રહે। જે વસ્તુ મહત્વની હોય, હાઇલાઇટ કરવાની હોય, તમે પેન્સિલથી અથવા તો હાઇલાઇટરથી હાઇલાઇટ કરી શકો છો। તો શરૂ કરીએ આપણે ટોપિક નંબર 5, જ્ઞાનબોધ અને સાવેગો, મતલબ કે કોગ્નિશન અને ઇમોશન્સ, બરાબર। આ બે શબ્દ ધ્યાનમાં રાખવા જેવા છે, કોગ્નિશન અને ઇમોશન। આ વિષય શિક્ષણના એક અત્યંત મહત્વપૂર્ણ પાસા પર પ્રકાશ પાડે છે। શીખવાની પ્રક્રિયા માત્ર બૌદ્ધિક નથી, પરંતુ ભાવાત્મક છે। ભાવનાત્મક મતલબ શું કે આપણા જે ભાવો છે, આપણી જે લાગણીઓ છે, બરાબર, એ શીખવા ઉપર એક ઊંડી અસર પાડે છે। જ્ઞાન અને સાવેગોનો આંતરસંબંધ। પરંપરાગત રીતે જ્ઞાન, વિચાર, તર્ક કે સ્મૃતિ, અને સાવેગો, લાગણીઓ ને અલગ અલગ માનવામાં આવતા હતા, પરંતુ આધુનિક મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ સ્પષ્ટ કરે છે કે આ બંને પ્રક્રિયામાં એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે। સાવેગો જ્ઞાનાત્મક પ્રક્રિયા જેવી ધ્યાન, સ્મૃતિ, નિર્ણય શક્તિ અને સમસ્યા ઉકેલ પર સીધી અસર પાડે છે। મતલબ કે શું કીધું છે કે જે આપણી લાગણીઓ છે, અલગ અલગ પ્રકારની લાગણી હોય, બરાબર, સારી ખરાબ બધી લાગણી છે, એ આપણું ધ્યાન છે, સ્મૃતિ છે, નિર્ણય શક્તિ છે, આ બધા ઉપર અસર પાડે છે। સકારાત્મક અને નકારાત્મક આપણે બે અલગ અલગ અસર જોવાની છે। સકારાત્મકનો મતલબ શું? પોઝિટિવ। નકારાત્મક મતલબ નેગેટિવ। જ્યારે બાળક ખુશ, ઉત્સાહિત, સુરક્ષિત અને જિજ્ઞાસુ અનુભવે ત્યારે તેનું મગજ શીખવા માટે વધુ ગ્રહણશીલ બને છે। સકારાત્મક લાગણીઓ ડોપામાઇન જેવા ન્યુરોટ્રાન્સમીટરને મુક્ત કરે છે, જે ધ્યાન અને પ્રેરણામાં વધારો કરે છે। ડોપામાઇન તમને ખબર હોય, બરાબર, મગજની અંદર આપણે જે આનંદિત થઈ, જે ખુશ રહેતા હોય ને, એના માટે ડોપામાઇન નામનો એક હોર્મોન રિલીઝ થતો હોય છે, બરાબર। જેમ કે તમે કોઈ મૂવી જોવા જાઓ, પછી તમે ઇન્સ્ટાગ્રામમાં અથવા તો યુટ્યુબમાં જે વિડીયો સ્ક્રોલ કરતા હો છો, બરાબર, રીલ સ્ક્રોલ કરતા હો છો, તો આપણા મગજમાં મજા આવે, કાંઈક આમ આનંદ મળે, એન્જોયમેન્ટ મળે। તો એન્જોયમેન્ટ માટે જે હોર્મોન્સ છે ને એ છે ડોપામાઇન। તો આ જે રિલીઝ થાય ને તો આપણે અંદરથી વધારે આનંદિત અને પ્રેરણાદાયી અનુભવ થતો હોય છે। નકારાત્મક શું છે? ભય, ચિંતા, તણાવ અને કંટાળો જેવી નકારાત્મક લાગણીઓ શીખવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે। તણાવની સ્થિતિ મગજમાં લડો અથવા ભાગો, ફાઇટ એન્ડ ફ્લાઇટ ના મૂળમાં જતું રહે છે, જેના કારણે ઉચ્ચ સ્તરીય વિચારણા, હાઈ ઓર્ડર થિંકિંગ અને જવાબદાર મગજના ભાગોની કાર્યક્ષમતા ઘટી જાય છે। તો શું વાત કરી છે કે ઘણીવાર જે એ નકારાત્મક લાગણીઓ હોય, બરાબર, એમાં લડો અથવા ભાગો, આ શબ્દ યાદ રાખજો, મગજમાં લડો અથવા ભાગો, બરાબર, ફાઇટ એન્ડ ફ્લાઇટ એના મૂળમાં જતું રહે છે। એટલે શું થાય કે ભાઈ કંટાળો આવે છે ને તો કાં શિક્ષક છે, જે ટીચર ભણાવે છે, એને સહન કરી લ્યો, કાં તો પછી ક્લાસમાં આવો જ નહીં, બરાબર છે। આવું જ વસ્તુ પરીક્ષામાં પણ થતી હોય છે, કાં શાંતિથી પેપર પૂરું કરી નાખો, કાં પેપર અધૂરું મૂકીને જવા દો। પછી કોઈ ભય હોય, જેમ કે શિક્ષક છે વારંવાર ખીજાતા હોય, ચિંતા હોય, કેની ચિંતા કે ભાઈ ટીચર છે એ આપણે ખીજાશે નહીં ને વધારે,
બરાબર, મારશે નહીં ને આવી ચિંતા હોય, તણાવ હોય, નાના છોકરાના આ બધી વસ્તુ તમે પણ અનુભવ કરેલી હશે. પછી કોઈ વાર સમજવામાં કંટાળો આવતો હોય, કોઈ શિક્ષક જે ખાલી વાંચીને જવા દેતા હોય, બરાબર છે, વાંચીને જવા દે તો પછી કંટાળો આવે. કોઈક વાર એવું પણ બની શકતું હોય કે હું તમને સમજાવતું હોય તો એમાં અમુક વસ્તુ તમને મજા ના આવતી હોય, બરાબર. તો જે મજા ના આવે એમાં કંટાળો આવે, કંટાળો આવે એટલે તમારે ફરજિયાત જરૂરી છે તો તમારે આગળ વધવું જ પડશે, બરાબર. તો લડવું પડશે, કાં પછી તમે વિડીયો મૂકીને ભાગી જશો તો આ લડવું અને ભાગો જેવી સ્થિતિ થાય. તો આવું ન થાય એ વધારે ધ્યાનમાં રાખવાનું છે. આ નકારાત્મક સામયિકો કહેવાય, આમાં તમારી શીખવાની ક્ષમતા જ ઘટી જાય. એટલે યાદ રાખવું, એકદમ પોઝિટિવ રીતે વિચારવાનું, બરાબર છે કે ના આપણે શીખવાનું છે, આપણે આપણા માટે છે. આમાં જો સારા માર્ક આપશે, એકવાર શીખી લેશી, બરાબર, પીડીએફ વાંચી લેશી, શીખી લેશી, તો પછી શું થશે કે બની શકે 2-4 માર્ક તમારા વધી જાય એક્ઝામની અંદર અને તમારું મેરિટ સારું બને, તમે પાસ પણ થઈ શકો અને મેરિટ પણ સારું બનાવી શકો. તો આ બધી વસ્તુ તમારા વિચારમાં રાખવાની એટલે તમને એકદમ સકારાત્મક સામયિકો આવે. અધ્યયન પર સામયિકોની અસર, ધ્યાન, અટેન્શન. સામયિકો નક્કી કરે છે કે આપણે કઈ માહિતી પર ધ્યાન આપીએ છીએ. તે માહિતી ભાવાત્મક રીતે મહત્વપૂર્ણ લાગે તે આપણું ધ્યાન વધુ ખેંચે છે, બરાબર. જેમ કે તમને ખબર, આપણે મૂવી જોવા જઈએ તો આપણે મજા આવે તો એ વધારે આપણે ધ્યાન ખેંચે છે. પછી જો વસ્તુ કોઈ આપણે વાંચવાનું કે અથવા તો શિક્ષક ભણાવતા હોય તો એના પર ધ્યાન નથી જતું. તેનું કારણ શું છે? કારણ કે એમાં મજા નથી આવતી, એટલે આપણે અટેન્શન નથી. પછી સ્મૃતિ, મેમરી, ભાવાત્મક રીતે તીવ્ર અનુભવો, સકારાત્મક કે નકારાત્મક વધુ સારી રીતે યાદ રહે છે. વર્ગખંડમાં સકારાત્મક ભાવાત્મક જોડાણ શીખેલી બાબતો લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદ કરે છે. તો જો તમે અત્યારના ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, બરાબર. તો સ્માર્ટ બોર્ડની અંદર તમે જો એવી રીતના ભણાવો કે વિદ્યાર્થીને મજા આવે, કંઈક અલગ વસ્તુ લાગે, કંઈક નવી વસ્તુ લાગે, બરાબર છે, તો લાંબા સમય સુધી યાદ રહી જાય. બાકી આમ વાંચીને જે જૂની પદ્ધતિ પ્રમાણે લેક્ચર તમે લીધા રાખો તો વળી અત્યારના આવી સિસ્ટમ ગઈ છે, બરાબર. અત્યારે એવો માહોલ ક્રિએટ કરવાનો જેનાથી વિદ્યાર્થીને વધારે યાદ રહે, એને મજા આવી જાય બસ ભણવાની. પછી પ્રેરણા, મોટિવેશન. શીખવા પ્રત્યેના ઉત્સાહ અને રસ એ ભાવાત્મક સ્થિતિ છે. જે વિષયમાં બાળકને આનંદ આવે છે તે શીખવા માટે આંતરિક રીતે પ્રેરિત થાય છે. તો કોઈ વસ્તુ જેમ કે વિજ્ઞાનના તમે પ્રયોગો શીખવો છો, બરાબર. પછી સમાજની અંદર નકશા આપેલા હોય તો નકશામાં તમે કોઈ પોઈન્ટ કરીને કહેતા કે આ પોઈન્ટ સુધી યાદ રાખો, પછી કોઈ ગેમ રમાડો યાદ રાખવા માટેની, બરાબર. તો ગેમ રમાડવામાં શું થાય કે એકબીજા સાથે કોમ્પિટિશન કરતા હોય નાની કે ભાઈ મારે આનાથી આગળ વધવું છે, આ છોકરા સાથે આગળ વધવું છે. તો આ બધી વસ્તુમાં એને અંદરથી પ્રેરણા મળે, મોટિવેશન મળે, એટલે વધારે શીખવાનો ટ્રાય કરે. સમજી ગયું? ચલો, સામયિક વિકાસ અને શિક્ષકની ભૂમિકા. તો હવે આ મહત્વનું છે, આમાં તમને એકાદો પ્રશ્ન પૂછાઈ શકે છે. દરેક બાળક ભય, ગુસ્સો, ઈર્ષા, પ્રેમ અને આનંદ જેવી મૂળભૂત લાગણીઓ હોય છે. બાળકમાં સર્વાંગી વિકાસ માટે આ લાગણીઓને ઓળખતા, સમજતા અને તેનું યોગ્ય રીતે સંચાલન કરતા શીખવું અને શીખવું તે સામયિક વિકાસ છે. આ પ્રક્રિયામાં શિક્ષક અને માતા પિતાની ભૂમિકા નિર્ણાયક હોય છે. સુરક્ષિત અને સહાયક વાતાવરણ. તો શિક્ષક શું કરે છે? શું કરવું જોઈએ કે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જે સુરક્ષિત હોય, સહાયક હોય, કે વિદ્યાર્થીઓ આપણાથી ડરે નહીં પણ એ આપણે જે શીખવાના ભાગરૂપે પોતે સ્વીકારે એક વસ્તુને, બરાબર. આપણે શીખવી જઈએ તો એ પોતે સ્વીકારે કે ના આ સાહેબ છે આપણે શીખવાડવા માટે આવે છે, આપણે એનાથી બીવાની જરૂર નથી અને કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણે નિશ્ચિતપણે એને પૂછી શકીએ છીએ. શિક્ષક વિદ્યાર્થી સંબંધ. શિક્ષક અને વિદ્યાર્થી સંબંધ વચ્ચેનો સંબંધ સકારાત્મક અને વિશ્વાસપૂર્ણ સંબંધ બાળકના આત્મવિશ્વાસ અને શીખવા પ્રત્યેની વલણ ઊંડી અસર કરે છે. તો એક પોઝિટિવ રિલેશન હોવો જોઈએ, બરાબર. તો આ જ તમને વાત કરી. એટલે આપણે આઈક્યુ ઉપર વધારે ધ્યાન નથી આપવાનું, ઈક્યુ ઉપર યાદ આપવાનું છે. સામયિક આંક, બરાબર છે. આઈક્યુ ઓછો હશે પણ ઈક્યુ સારો હશે તો ઓટોમેટિક આઈક્યુમાં અસર થઈ શકે છે. અને જરૂરી નથી કે આઈક્યુ સ્થિર જ રહે, એમાં પણ વધારે ઘટાડો થતો હોય છે. જો સરખું વાતાવરણ પૂરું ના પડે તો વધારે આઈક્યુ વાળો જે વિદ્યાર્થી છે એ પણ નબળું થઈ શકે છે. એટલે યાદ રાખવાનું કે જે શિક્ષક છે એ સામયિક વિકાસની પ્રણાલીને અવગણે તો એનો સર્વાંગી વિકાસ થઈ શકતો નથી. બસ આ પૂરું થઈ ગયું છે. અહીંયા હવે તમારા MCQ ચાલુ થઈ જાય છે. હવે જો થોડોક વિડીયો લાંબો છે એટલે અત્યારના છે ને હું તમને જવાબ અને ટાઈમ આપવાનું કે એવું નથી કરવાનું, ડાયરેક્ટ તમને જવાબ કહી જ દેવાનો છું, બરાબર. ઓપ્શન પણ નહીં વાંચું, સવાલ વાંચીશ, જવાબ વાંચીશ. જો તમારે ઓપ્શન વાંચવા હોય તો હવે તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી લેજો, કારણ કે અત્યારે મારે 3 ટોપિક કરાવવાના છે. એટલે નીચેનામાંથી કયો સામયિક અધ્યયન પ્રક્રિયા પર સકારાત્મક અસર કરે તેવી સૌથી વધુ સંભાવના છે, બરાબર. તો એક ઓપ્શન વાંચી લઈએ. ચાલો, પરીક્ષાનો ભય, સહપાઠી સાથેની ઈર્ષા, વિષય પ્રત્યેની જિજ્ઞાસા કે ગૃહ કાર્યનો કંટાળો. તો કંટાળો, ભય, ઈર્ષા બધા નેગેટિવ પોઈન્ટ છે. પોઝિટિવ શું આવશે? ઓપ્શન નંબર સી, વિષય પ્રત્યેની જિજ્ઞાસા. જ્ઞાન અને સંવેગ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? તો કેવો હોવો જોઈએ? ગાઢ રીતે સંકળાયેલ અને પરસ્પર પ્રભાવિત હોવો જોઈએ. આ સાવ ઇઝી, અમુક ક્વેશ્ચન સાવ ઇઝી હશે, તમને જ્યારે અઘરા નહીં લાગે. એક વિદ્યાર્થી વર્ગખંડમાં પ્રશ્ન
પત્ર જોઈને ગભરાઈ જાય છે અને તેને આવડતા જવાબો પણ યાદ કરી શકતો નથી. આ શું દર્શાવે છે? તો આ શું દર્શાવે છે? વિદ્યાર્થીને પૂરતી તૈયારી ન કરી હોય તો આ ના આવે. પ્રશ્નપત્ર ખૂબ જ અઘરું હતું એ ના આવે. વિદ્યાર્થીઓમાં બુદ્ધિનો અભાવ, આ પણ નેગેટિવ પોઈન્ટ કહેવાય ના આવે. તો શું આવશે? તીવ્ર ચિંતા જેવો નકારાત્મક સંવેગ, જે સ્મૃતિનો જે પુનઃપ્રાપ્તિ છે તેને અવરોધે છે. મતલબ કે ચિંતા થઈ જાય એટલે યાદ રાખેલી વસ્તુ પણ ભૂલી જાય છે, તો એ ચિંતા ન હોવી જોઈએ. વર્ગખંડમાં સકારાત્મક સંવેગ વાતાવરણ બનાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો દરેક વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરવી અને તેમને આદર આપવો. તો એક પોઝિટિવ આન્સર જ આની અંદર હોવો જોઈએ. ટેટ 1 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. આવેશ, હતાશા, આનંદ, ગુસ્સો, દુઃખ વગેરે બાળકના કયા વિકાસ સાથે સંબંધિત છે? તો તમને ખબર પડી ગઈ આ બધું શું છે? આપણા સંવેગો છે, મતલબ કે ઇમોશન છે. તો સાંવેગિક વિકાસ સાથે સંબંધિત છે. સાંવેગિક બુદ્ધિ, ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો હંમેશા ખુશ અને ઉત્સાહિત રહેવું, પોતાની લાગણીઓનું સંચાલન કરવું, અન્યની લાગણીઓ સમજવી, પોતાની લાગણીઓને ઓળખવી અને સમજવી. તો પોતાની, અન્યની, આ બધું છે ને સાંવેગિક બુદ્ધિની અંદર આવે. હંમેશા ખુશ અને ઉત્સાહિત રહેવું આ એની અંદર એનો ભાગ નથી, બરાબર છે. ખુશ અને ઉત્સાહિત રહેવું જોઈએ, બરાબર, પણ એનો મતલબ એવું નથી કે તમે તમારી નકારાત્મક લાગણી છે ને દબાવી રાખો હંમેશા. કારણ કે ઘણા લોકો એમ કહેતા હંમેશા આમ ખુશ રહેવું જોઈએ, તો એ જરૂરી નથી, બરાબર. હંમેશા તમે ખુશ નથી રહી શકવાના, ક્યારેક દુઃખી પણ થવું જરૂરી છે. તમે જ્યારે દુઃખી થાવ, જ્યારે તમને ડિપ્રેશન આવે થોડું ઘણું, બરાબર છે, તો તમે પોતાની અંદર જોઈ શકો કે ભાઈ કઈ વસ્તુ મારાથી ભૂલ થઈ ગઈ છે, બરાબર, કઈ વસ્તુ સુધારવાની જરૂર છે. આ બધી વસ્તુ મોટિવેશનથી ને આ વસ્તુ ડિપ્રેશનથી આવે. મોટિવેશન અને ડિપ્રેશન એકબીજાના વિરોધી શબ્દ છે. એટલે ક્યારેક દુઃખ છે એ તમને તમારી અંદર ઝાંકવાની એક શું હોય છે? કોશિશ હોય છે. તમે અંદર પોતાની અંદર જોઈ શકો છો કે શું વસ્તુ છે શું નથી. એટલે હંમેશા ખુશ અને ઉત્સાહિત રહેવું એ જરૂરી નથી. કોઈક વાર દુઃખી થવું, કોઈક વાર રોઈ લેવું, આ પણ ખૂબ જ જરૂરી છે, બરાબર. ઘણીવાર છોકરાઓ જે રોઈ નથી શકતા, છોકરી રોઈ લેતી હોય છે, પણ દરેક વ્યક્તિએ રોવું જોઈએ. જ્યારે તમને એવું લાગે છે કે ના કોઈ ઇમોશન છે, કોઈ મૂવીઝ જોઈને તમે રોઈ શકો છો, અથવા તો કોઈ તમને લાગે છે કે કોઈ વસ્તુ બીજાનું દુઃખ જોઈને રોઈ શકો છો, બરાબર. મને પણ ઘણીવાર કોઈ ગરીબ વ્યક્તિને જોઉં, બરાબર, જેની પાસે આટલી સગવડતા નથી હોતી. હમણાં થોડાક દિવસ પહેલાં તમને મારી વાત કરું તો એક છોકરો હતો જે છે ને, મને 2 છોકરા દેખાણા, બરાબર. એક છોકરો છે એ ફૂગો લેતો હતો, બરાબર, અને એના જ જેવડો બીજો છોકરો, એની જ હાઈટ હશે, એની જ ઉંમર હશે, બરાબર, એ ફૂગો વેચતો હતો. તો મને છે ને એ છોકરાને જોઈને દુઃખ લાગ્યું જે ફૂગો વેચતો હતો એને. કારણ કે એક વ્યક્તિ છે એની ઉંમર છે રમવાની, બરાબર, એની બેયની ઉંમર રમવાની છે, બરાબર. એક વ્યક્તિ આઈસ્ક્રીમ ખાય છે, ફુગા લે છે અને જલસા કરે છે, કારણ કે એને વાતાવરણ મળેલું છે. અને એક વ્યક્તિ હિસાબ કરે છે કે મને 10 રૂપિયાની નોટ મળી, 20 રૂપિયાની નોટ મળી કે 50ની નોટ મળી. સાચીની વસ્તુ કરવાની જરૂર નથી, બરાબર. તો બીજાનું દુઃખ જોઈને તમે દુઃખી થઈ શકો છો. આ વસ્તુ જોઈને તમારી આંખમાં આંસુ આવવા જોઈએ. તો આ વસ્તુ છે એ છે ને એ એક માનવતાવાળી વસ્તુ છે, બરાબર. અને જો આવું થાય ને તમારા શરીરની અંદર, બરાબર, આવા તમારી પાસે ઇમોશન કંટ્રોલ આટલું હોય, બરાબર, આટલું તમારામાં ઇમોશન હોય ને, તો શું થાય ખબર છે? ભવિષ્યમાં તમે સારું કામ કરી શકો. જેવી રીતના હું તમને કહું છું કે મારે અત્યારના બધા વિદ્યાર્થીઓને આવી રીતના ફ્રીમાં જ ભણાવવું છે, મારે કોઈ નથી ચાર્જ કરવો અત્યારના, હું કરી શકું છું, બધા મને આપી પણ શકે છે, પણ નથી કરવું મારે. શું કામ? કારણ કે મને ખબર છે કે તમે ઘણો બધો ખર્ચો કરીને આવ્યા છો, પીટીસી, બીએડ, પછી કોલેજ ભણી છે, ઘણું બધું કર્યું છે. હવે તમે જે કોર્સ લેશો એ ગેરંટી નથી કે બધી વસ્તુ સારી જ ભણવામાં આવશે અને તમે પાસ થઈ જ જશો. એટલા માટે મેં વિચાર્યું કે તમારા માટે ફ્રીમાં રાખી. તો હું જેવું કરું છું એવું તમે પણ કરી શકો છો, પણ જ્યારે તમારો સમય આવે, બરાબર, જ્યારે તમે લાગે તમે બીજાને આપી શકો છો તો આપવાની ટ્રાય કરવાની. ચાલો આપણે વધારાની સાઈડમાં રાખી. અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયામાં સાવેગોના મહત્વ અંગે કયું વિધાન સૌથી યોગ્ય છે? તો ઓપ્શન નંબર સી, સાવેગો અધ્યયન અને પ્રક્રિયામાં એક અભિન્ન અંગ છે અને તેને સમજવા જરૂરી છે. તો આ સૌથી યોગ્ય છે, બરાબર. જો માત્રવાળા ઓપ્શન છે ને, 2 માત્ર, બી અને ડી માત્રવાળા ઓપ્શન છે, તે કાઢી નાખવાના. કારણ કે જનરલી એ ઓપ્શન નથી આવતા, જનરલી કહું છું. બાકી કોઈક વાર એવું બને કે એવો ઓપ્શન સાચો હોય. દરેક બાળક વાર્તા સાંભળતી વખતે પાત્રોની લાગણી અનુભવે છે અને ખુશ કે દુઃખી થાય છે. તે કઈ ક્ષમતા દર્શાવે છે? તો તમને ખબર પડી જ જશે, ઇમ્પેથી, સહાનુભૂતિ, જે હમણાં મેં તમને આગળ વાત કરેલી જ, બરાબર. જો તમે કોઈ પાત્રને, કોઈ વાર્તા સાંભળો એને, અથવા તો કોઈ મૂવી જોવો એની યાર તમે ખુશ કે દુઃખ થઈ શકો ને, તો એક તમારામાં ઇમ્પેથી છે, સહાનુભૂતિ છે, બરાબર. આ હોવું જરૂરી છે. પથ્થર દિલ નહીં બનવાનું, નકર તમે દુઃખી થાવ ને બીજાને દુઃખી કરશો. ટેટ 1 2014ની અંદર આપેલો આ પ્રશ્ન છે. સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમનમાં કોનું વર્તન બાળક માટે મોડેલ બનતું હોય છે? તો તમને ખબર જ છે કે માતા પિતાના શિક્ષકોનું વર્તન છે એ બાળક માટે મોડેલ હોય છે, કે માતા પિતા જેવું વર્તન કરે, શિક્ષકો જેવું વર્તન કરે એવું પ્રમાણે પોતે વર્તન કરતા હોય છે.
જો કોઈ વિદ્યાર્થી સતત ઉદાસ અને નિરાશ રહેતો હોય તો તેની શીખવાની પ્રક્રિયા પર શું અસર થઈ શકે છે? તો સતત ઉદાસ અને નિરાશ રહેતો હોય તો એ તીવ્ર ના બને, યાદશક્તિ તીવ્ર ના બને, સમસ્યા ઉકેલવાની ક્ષમતા સુધરતા પણ ના આવે, તેની એકાગ્રતા અને પ્રેરણામાં ઘટાડો થાય. તો ઓપ્શન નંબર બી આવે, કારણ કે કોઈ નેગેટિવ ઇમોશન હોય તો તમને નેગેટિવ ઇફેક્ટ જોવા મળતી હોય છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બાળકના સાંવેગિક વિકાસ પર મદદરૂપ થઈ શકે છે? બરાબર, તો ઓપ્શન નંબર બી, વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ વિશે વાત કરવા અને લખવા માટે પ્રોત્સાહિત કરવા, કે ભાઈ એ શું વિચારે છે, એના ક્યાં ઇમોશન છે. તમને ખબર છે ને, કોઈક વાર નાના છોકરાઓ છે ને, ભાઈ બેન તમે જોતા હશો, તમારે યારે કોઈક વાર એવું થયું હશે કે નાના ભાઈ કે નાની બેને કંઈ સળી કરી કે માર્યું હોય ને, તો જ્યાં સુધી એને આપણે મારી નહીં ને ત્યાં સુધી આ મગજમાં ખૂંચ્યા રાખે. એ એક બે દિવસથી આપણા મનમાં હોય કે આને એકવાર તો મારે મારવું છે. નાના છોકરાઓને આવી રીતના હોય. તો હવે સામે શું કામ છે? બરાબર, આ એને વિચારવું જોઈએ, એને પ્રોત્સાહિત કરે કે આ વસ્તુ તમે લખો એકવાર, કે તમારા મનમાં શું થયું, સાચે મારવું જરૂરી છે, શું બદલો લેવો જરૂરી છે, આ બધી વસ્તુ તમારે શીખવાની છે. બરાબર, શીખવાડવાની છે આમ તો વિદ્યાર્થીને. જ્ઞાનાત્મક અને ભાવાત્મક પાસાઓનું સંકલન શા માટે મહત્વનું છે? તો ઓપ્શન નંબર બી, કારણ કે બાળકના સર્વાંગી વિકાસ માટે તે જરૂરી છે. તો આપણા 12 MCQ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એના પછીનું, જો તમને MCQ નીચે સમજૂતી પણ આપેલી છે, તો તમે ના સમજાય તો તમે સમજૂતી વાંચી શકો છો, બરાબર, PDF ની અંદર. બાકી તમને સમજાઈ જતું હશે, ઇઝી છે એટલે. હવે આપણે પ્રેરણા અને અધ્યયન આ ટોપિક શરૂ કરીએ. પ્રેરણા એટલે મોટિવેશન, બરાબર, કોન્સેપ્ટ ઓફ મોટિવેશન આપણી સમજવાના છે. પ્રેરણા અને અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાનું હૃદય છે. હૃદય શબ્દ યાદ રાખજો, તમને MCQ પૂછાઈ શકે છે. પ્રેરણા છે અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાનું હૃદય કોણ છે? તો પ્રેરણા. તે એક એવી આંતરિક શક્તિ છે જે વિદ્યાર્થીઓને શીખવા માટે ઉત્સાહિત કરે છે, પ્રયત્ન કરવા માટે ટકાવી રાખે છે અને લક્ષ્યની પ્રાપ્તિ તરફ દોડે છે. પ્રેરણા વિના શ્રેષ્ઠ શિક્ષણ અને પદ્ધતિઓ પણ નિષ્ફળ જાય છે. પ્રેરણા ના હોય તો ગમે એટલી તમે સારી પદ્ધતિ વાપરો છો, એ નિષ્ફળ જાય. એટલે હંમેશા યાદ રાખવું, વિદ્યાર્થીઓને મોટિવેટ રાખવું જરૂરી છે. બરાબર, મોટિવેટ રાખવા માટે તમે રિવોર્ડ આપી શકો છો. એ કેવી રીતના કરું તમને આગળ આવવાનું છે, સમજાવવું છું. બરાબર, જો તમને મારી થોડીક સ્પીડ વધારે લાગતું હોય બોલવાની, તો તમે વિડીયોને થોડોક સ્લો કરી શકો છો. બરાબર, કારણ કે મારી સ્પીડ જ આ પ્રમાણે છે. હું ટ્રાય કરું છું એકદમ નોર્મલ સમજાવવાની, પણ તોય તમે લાગે તો મને કમેન્ટ કરી શકો છો કે સાહેબ આ વસ્તુ થોડીક સુધારવાની જરૂર છે. બાકી તો હું બરાબર જ કરાવું છું, મને ખ્યાલ છે ત્યાં સુધી. તમારા કમેન્ટ ઉપર જોઈને લાગે જેવું. ચાલો, પ્રેરણાની સંકલ્પના. પ્રેરણા એ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે વર્તનને શરૂ કરે છે, દિશા આપે છે અને જાળવી રાખે છે. શા માટે કોઈ વ્યક્તિ ચોક્કસ રીતે વર્તે છે તેનો જવાબ આપે છે. શિક્ષણના સંદર્ભમાં પ્રેરણા વિદ્યાર્થીમાં શીખવા માટેનો રસ પેદા કરે છે અને અધ્યયન કાર્યને જોડી રાખે છે. બરાબર, પ્રેરણાની વાત કરી, મોટિવેશનની વાત કરી. હવે મોટિવેશનના પ્રકાર જોઈ લઈએ આપણે. કેટલા છે? 2 છે, એક આંતરિક અને એક બાહ્ય. બરાબર, આંતરિક એટલે ઇન્ટરનલ, બાહ્ય એટલે એક્સટર્નલ. બરાબર છે, એટલે ઇન્ટ્રેન્સિક અથવા એક્સટ્રેન્સિક મોટિવેશન. આંતરિકના શું અર્થ થાય? કે જે અંદરથી આવતું હોય. અર્થ, સ્ત્રોત, ઉદાહરણ અને મહત્વ. તમને 4 વસ્તુ આપેલી છે. બેમાં અર્થ, સ્ત્રોત, ઉદાહરણ અને મહત્વ આપેલું છે. અને આ એક મર્યાદા પણ છે. જ્યારે કોઈ પ્રવૃત્તિ પોતે જ આનંદદાયક અને સંતોષકારક હોય તો તેને કરવા માટે કોઈ બાહ્ય પુરસ્કારની જરૂર નથી. ત્યારે તેને આંતરિક પ્રેરણા કહે છે. આ પ્રેરણા વ્યક્તિની અંદરથી ઉદ્ભવે છે. જિજ્ઞાસા, રસ, પડકાર, સિદ્ધિનો આનંદ, જ્ઞાન મેળવવાની ખુશી. ઉદાહરણ તરીકે, એક બાળક કોઈ ઇનામની અપેક્ષા વિના માત્ર આનંદ માટે વાર્તાની ચોપડી વાંચે છે અથવા તો કોયડો ઉકેલે છે. એટલે કોઈને હોય ને કે ભાઈ ઉખાણા તમે આપો તો એને મજા આવ્યા રાખે, બસ તમારે ઉખાણાને સોલ્વ કરવાની મજા આવતી હોય. એ એમ ના માંગે કે ભાઈ અમને જવાબ આપો. હાવ કંટાળી જઈને એને ન મળે તોય જવાબ આપણી પાસે માંગે, બાકી છેલ્લે સુધી લડી લે જવાબ મેળવવા માટે. કોઈ ચોપડી વાર્તા વાંચવાની મજા આવતી હોય, કોઈ નોવેલ વાંચવાની મજા આવતી હોય, બરાબર, તો એને તમે કંઈ ઇનામ આપો કે ના આપો, બસ એ અંદરથી મજા આવે એટલે એ કામ કરે છે. એવી જ રીતના તમને ખબર છે કે તમે ત્યારના ભણો છો, એ આંતરિક પ્રેરણા નથી, બાહ્ય પ્રેરણા છે. શું કામ તમને સમજાવવું છે આગળ. મહત્વ, આંતરિક પ્રેરણાનું થતું અધ્યયન ઊંડું અને ટકાઉ અને સર્જનાત્મક હોય છે. બાહ્ય પ્રેરણાનો મતલબ શું? જ્યારે કોઈ પ્રવૃત્તિ બાહ્ય પરિણામ કે પુરસ્કાર મેળવવા અથવા તો સજાથી બચવા માટે કરવામાં આવે ત્યારે તેને બાહ્ય પ્રેરણા કહેવાય. જેમ કે સારા માર્ક્સ, ઇનામ, પ્રશંસા, પ્રમાણપત્ર, શિક્ષક કે માતા પિતાનો ઠપકો ટાળવો. આ બધી વસ્તુ શું છે? બાહ્ય પ્રેરણા છે. કાં તો તમને કોઈ પુરસ્કાર મળે છે, કાં તમે સજાથી બચી શકો છો. બરાબર છે. જેમ કે એક બાળક માત્ર પરીક્ષામાં સારા ગ્રેડ મેળવવા માટે જ ગૃહ કાર્ય કરે છે. ગૃહ કાર્ય કરવું એને ગમતું નથી, પણ સારા માર્ક મેળવવા હોય, શિક્ષકનું જે ખીજાવાનું હોય એનાથી બચવું હોય, તો આ બધું શું છે? બાહ્ય પ્રેરણા છે. બાહ્ય પ્રેરણા ટૂંકા ગાળા માટે અસરકારક હોય છે, પરંતુ જ્યારે પુરસ્કાર દૂર કરવામાં આવે ત્યારે પ્રવૃત્તિમાંથી રસ ઘટી જાય છે અને ગોખણપટ્ટીને પ્રોત્સાહન મળે છે. હવે હું તમને કહું, તમે જે ભણો છો ટેટ 1ની કે ટેટ 2ની એક્ઝામ માટે તમે જે ભણો છો, બરાબર છે, તો તમારી બાહ્ય પ્રેરણા છે. શું કામ? કારણ કે તમને અંદરથી મન નથી કે હું આ બધી વસ્તુ વાંચું.
તમને શું છે કે હું આ બધી વસ્તુ વાંચીશ એટલે હું એક્ઝામ આપીશ અને એક્ઝામમાં સારા માર્ક્સ મળશે તો મને શું મળશે? નોકરી મળશે. નોકરી કઈ મળશે? સરકારી નોકરી મળશે. બાકી તમને તો પ્રાઇવેટ નોકરી મળી શકે છે અત્યારે. તમે પીટીસી અથવા બીએડ કરેલું હોય બરાબર, પણ તમારે પ્રાઇવેટમાં જ જાવ, કારણ કે પ્રાઇવેટમાં શું હોય તમને વધારે તમને ખબર જ છે કે તોડાઈ જતા હોય, વધારે પડતું કામ હોય, એટલો પગાર ના હોય. તમારે સરકારી નોકરી શું કામ કરવી છે? કારણ કે તમને સારો પગાર મળે. તો અલ્ટિમેટલી તમે સારા રૂપિયા અને સારું જીવન માટે બરાબર એક એક્ઝામ આપવાનો માગો છો, અને એક્ઝામ શું કામ આપવા માગો? કારણ કે તમને નોકરી મળે, અને એક્ઝામ આપવા માટે તમે આ બધી વસ્તુની તૈયારી કરો છો. બાકી અંદરથી તમને કોઈ વસ્તુ મન થતું નથી. એટલે જ્યારે તમને મળી જશે સરકારી નોકરી મળી જશે, પછી તમે કાંઈ આ વસ્તુ વાંચશો નહીં. બરાબર છે? એટલે આ બધી વસ્તુ છે. અને હું પણ તમને જે ભણાવું છું એ પણ મને એક પ્રકારની બાહ્ય પ્રેરણા છે. આંતરિક પ્રેરણા તો કહી શકાય, બાહ્ય પણ કહી શકાય. આંતરિક શું કામ? કારણ કે હું ભણાવું છું તો મને અંદરથી મજા આવે છે, કારણ કે મને ભણાવવું ગમે છે. બરાબર છે? અને મોટા વિદ્યાર્થીઓને ભણાવવું વધારે મને ગમતું હોય છે, એટલા માટે. એટલે એક આંતરિક પ્રેરણા છે. અને બાહ્ય પ્રેરણા શું છે? બરાબર કે તમે જ્યારે મને સારી સારી કમેન્ટ કરો, લાઈક આપો, તો આ બધી વસ્તુ અંદરથી મને મોટિવેટ કરે. બરાબર કે ના, સારી કમેન્ટ આવી, કોઈ વ્યક્તિ સારું મને કીધું કે સાહેબ તમે સારું ભણાવો છો, આ બધી વસ્તુ તો અંદરથી મને ગમતું હોય. બધા લોકોને ગમે, કોને પોતાના વખાણ ના ગમતા હોય. બરાબર? હા, પણ એ છે કે તમે ખાલી વખાણ સાંભળીને હવામાં ઉડવાનું નહીં ચાલુ કરી દેવાનું. ઘણી એ લોકો એવું કરતા કે બે વખાણ સાંભળે ને બે વ્યક્તિના, તમે હવામાં ઉડવાનું ચાલુ કરી દે. એટલે બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની, કંટ્રોલમાં રાખવાની. સારું કામ કરો છો તમે તો તમારા વખાણ થવાના જ છે, પણ સારું કામ કરતા રહેવું જોઈએ. બસ એ વસ્તુ મહત્વની છે. બરાબર? એટલે મારી શું છે, વધારે પડતી આંતરિક પ્રેરણા છે, થોડી ઘણી બાહ્ય પ્રેરણા છે. મિક્સ પણ હોઈ શકે છે. હવે માસ્લોનો જરૂરિયાતનો અગ્રતા ક્રમ, આ તમને ખબર જ છે. માસ્લો હિરાર્કી ઓફ નીડ્સ, આ તમે ગમે ત્યાં ભણી ગયા હશો. બરાબર? ના ભણેલા હોય તો ખૂબ જ મહત્વનું છે. વારંવાર આમાંથી પ્રશ્ન પૂછાય છે. બરાબર? અબ્રાહમ માસ્લો, આ વ્યક્તિને યાદ રાખજો. આ એ જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આપેલો છે, જરૂરિયાતોનો ક્રમ કસોટી આપેલી છે. માનવની પ્રેરણાને સમજવા માટે જરૂરિયાતો એક પદાનુક્રમ રજૂ કર્યો છે. તેમના મતે વ્યક્તિની જરૂરિયાતો નીચેથી ઉપરના ક્રમમાં સંતોષાય છે, પછી જે ઉચ્ચ સ્તરની જરૂરિયાતો માટે પ્રેરિત થાય છે. સૌથી પહેલી જે આ લાઇનમાં યાદ રાખવાની છે, આમાં ઉપર જે કરવાની જરૂર નથી, આ તમારે લાઇનમાં યાદ રાખવી પડશે. 5 અલગ અલગ આપેલી છે. આનું એક ત્રિકોણાકાર પણ હોય છે, મતલબ કે તમે 11 કે 12માની જે કોમર્સની બીયુની બુક છે ને એની અંદર અને આર્ટ્સની બુકની અંદર પણ આપેલું છે. અને તમને ખબર હોય તો છે ને ટેટ ટાટની અંદર તમને ક્યાંક બીએડની બુકની અંદર પણ આ માસ્લોનો અગ્રતા ક્રમ આપેલો છે. ના વાંચેલો હોય તો એકવાર છે ને આનો તમે જે ત્રિકોણાકારનો ચાર્ટ છે, અલગ અલગ 5 સ્ટેજ આપેલા, આ જ 5 સ્ટેજ આપેલા છે. સૌથી પહેલાં નીચે પહેલો સ્ટેજ હશે, પછી જેમ જેમ ઉપર જાવ એટલે ત્રિકોણ છે એમાં સૌથી 5મો સ્ટેજ છે સૌથી ઉપર આપેલો હશે. એ ત્રિકોણાકાર તમે એકવાર ગૂગલમાં અથવા તો યુટ્યુબમાં સર્ચ કરી લેજો, તમને મળી જશે. એ જગ્યાએ અઘરું નથી. સૌથી પહેલાં તળિયે શું આવશે? શારીરિક જરૂરિયાત. કોઈ પણ વ્યક્તિની સૌથી પહેલી જરૂરિયાત શારીરિક જરૂરિયાત હોય. બરાબર છે? રોટી, કપડાં, મકાન જે આપણે કહેતા હોય. બરાબર? ફિઝિયોલોજીકલ નીડ કહેવાય. ભૂખ, તરસ અને ઊંઘ, આ પાયાની જરૂરિયાત છે. કોઈ વ્યક્તિને ઊંઘ જરૂરી છે, તરસ, બરાબર, ભૂખ છે, કપડાં છે, આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે. પછી સલામતીની જરૂરિયાત. પહેલી જરૂરિયાત પૂરી થઈ ગઈ તો બીજું આપણે પ્રેરણા મળે સલામતીની જરૂરિયાત. શારીરિક અને માનસિક સુરક્ષા, ભય મુક્ત વાતાવરણ. તમે જ્યાં રહેતા હોય અહીંયા આરામથી રહી શકો. બરાબર છે? પછી શારીરિક જરૂરિયાત છે એ પૂરી થઈ શકતી હોય, માનસિક જરૂરિયાત છે એ પૂરી થઈ શકતી હોય, આ સલામતીની કહેવાય. પછી જે પ્રેમ અને સંબંધની જરૂરિયાત, લવ એન્ડ બિલોંગનેસ નીડ્સ, કુટુંબ, મિત્રો, સમાજ દ્વારા સ્વીકૃતિ. બરાબર? લવનો મતલબ શું? કે જે આપણી આજુબાજુના લોકો જે બરાબર આપણી સાથે રહીએ, એ એક પ્રકારનો પ્રેમ કહી દો. બરાબર? જે કુટુંબના લોકો સાથે રહેતા હોય, મિત્રો આપણી સાથે બધા હળીમળીને રહેતા હોય, સમાજ દ્વારા આપણે કોઈ સ્વીકૃતિ મળતી હોય, તો આ શું છે? એક પ્રકારનો સંબંધ છે. તો પહેલાં આપણે શું મળે? ભૂખ, તરસ અને ઊંઘ, આપણી જરૂરિયાત પૂરી થઈ ગઈ. પછી આપણે સલામતીની જરૂરિયાત, કે આપણી નોકરી છે એની વ્યવસ્થિત નોકરી હોવી જોઈએ, નોકરીની સેફટી હોવી જોઈએ. જેવી રીતે તમે કહેતા હો કે સરકારી નોકરી શું કામ લઈ જાય? કારણ કે એમાં સેફટી છે એક પ્રકારની. એટલા માટે થોડાક પૈસા છે વ્યવસ્થિત મળતા હોય, આપણી જરૂરિયાત પ્રમાણેના પૈસા મળી શકતા હોય, માનસિક સુરક્ષા તમને મળી જાય. એટલા માટે પ્રાઇવેટમાં એવું ના હોય. પ્રાઇવેટમાં ગમે ત્યારે તમે કાઢી મૂકી અથવા તો કામનું ભારણ તમારું વધી જતું હોય, આ બધી વસ્તુ. પછી જ્યારે તમને સરકારી નોકરી મળી જાય પછી તમને આરામથી પ્રેમ પણ મળી જાય. બરાબર ને? આ વસ્તુ તમને ખબર છે. મોટાભાગના લોકો સરકારી નોકરી થઈ ગયા પછી ખબર નહીં શું હોય છે, 1-2 મહિનામાં સગાઈ થઈ જતી હોય છે. એટલે આવું જોવા મળેલું છે. બરાબર? મારી યાર તો અત્યારે સુધી કાંઈ ઓછું નથી, પણ ખાલી વાત છે. પછી સ્વમાનની જરૂરિયાતો, એસ્ટીમ નીડ્સ. બરાબર? આ 4થા નંબરની છે. છેલ્લી બે છે ને એ ખૂબ જ મહત્વની છે. આ પહેલી 3 તો માણસો મોટાભાગના લોકો પૂરી કરી લેતા હોય છે, પહેલી 3. 4થી ને 5મી થોડીક અઘરી છે. સ્વમાનની જરૂરિયાતોનો શું? આત્મસન્માન, સિદ્ધિ, અન્ય દ્વારા આદર. બરાબર? જેમ કે તમે સ્કૂલમાં જાઓ તો સ્કૂલમાં તમે શિક્ષક બનો તો તમને એક આત્મસન્માન કે આત્મસિદ્ધિ મળે, કારણ કે તમને ગમતું કામ હોય. પછી તમે પ્રિન્સિપાલ બનો, પછી આગળ CRC BRC કોઈ બનો, અથવા તો કોઈ મોટા હોદ્દા ઉપર જાઓ, તો આ શું છે? તમારી એસ્ટીમ નીડ છે.
અને સૌથી છેલ્લે આવે સ્વ વાસ્તવિકીકરણની જરૂરિયાત, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ, પોતાની સંપૂર્ણ ક્ષમતાને પ્રાપ્ત કરવી. આને સર્વોચ્ચ જરૂરિયાત કહેવાય. જેમ કે તમને એક્ઝામ્પલ આપું, સચિન તેંડુલકર જેને ગોડ ઓફ ક્રિકેટ કહેવાય છે, અમિતાભ બચ્ચન જે બરાબર જે અત્યારના લેજન્ડ કહેવાય છે એક્ટરની અંદર બરાબર, શાહરૂખ ખાન જે અલગ અલગ ફિલ્ડના, પછી આપણે એક્ટર સિવાય ફૂટબોલની વાત કરીએ તો રોનાલ્ડો ને મેસી છે, બીજા ઘણા બધા લોકો છે બરાબર. આ તો ખાલી વાત થઈ છે, એક્ઝામ્પલ આપ્યા. પછી લતા મંગેશકર છે જે સંગીતની અંદર આગળ વધે. તો અમુક લોકો પોતાની ફિલ્ડમાં એકદમ સર્વોચ્ચ હોય ને બરાબર, એને સ્વ વાસ્તવિકીકરણની જરૂરિયાત કહેવાય. અહીંયા સુધી બહુ ઓછા લોકો પહોંચી શકતા હોય છે. જનરલી બધા પહેલા 3 પૂરી કરી લે, પછી ચોથા સુધી પહોંચી શકતા હોય. 5મા સુધી પહોંચવું થોડુંક અઘરું છે, કારણ કે તેના માટે તમારે એકદમ ઉત્સાહિત હોવું જોઈએ અને પોતાના કામમાં એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ, તો જ તમને માણસો ઓળખવાના જે પ્રમાણે બરાબર છે. તો આ માસ્ટર જરૂરિયાતનો અગ્રતા ક્રમ છે બરાબર, કોઠી ક્રમ છે, તમારે 5 લાઇનમાં યાદ રાખવાના છે. શિક્ષણ માટે આ સિદ્ધાંત અત્યંત સુસંગત છે. વિદ્યાર્થીઓને ભૂખ્યું શારીરિક જરૂરિયાત, શાળામાં અસુરક્ષિત અનુભવ હોય છે બરાબર, અથવા સહપાઠી દ્વારા તરછોડાયેલો હોય તો સંબંધની જરૂરિયાત, તે જ્ઞાન મેળવવા માટે પોતાની ક્ષમતા વિકસાવવા માટે સમાન અને સ્વવાસ્તવિકરણની જરૂરિયાત હોય છે. પ્રેરિત થશે નહીં. આ સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે શિક્ષક માત્ર શૈક્ષણિક જરૂરિયાત પર જ નહીં, પરંતુ બાળકની પાયાની શારીરિક, સામાજિક અને ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન આપવાનું હોય છે. જેમ કે જો મધ્યાહન ભોજન જેવી યોજનાઓ આ સિદ્ધાંત પર વ્યવહારુ અમલીકરણનું ઉત્તમ ઉદાહરણ છે. મધ્યાહન ભોજન શું કામ છે? કારણ કે તમને ખબર છે ગરીબ બાળકો છે, મેં તમને કીધું ઓલા જે ફુગા વેચવાવાળો છોકરો છે બરાબર છે, અથવા તો કોઈ બીજા ગરીબ મા બાપ છે બરાબર, જે પોતે માંડ બપોરનું એક દિવસનું માંડ જમવાનું કરી શકતા હોય, હવે એનો બાળકને ભણાવવા માટે મોકલે તો એને એમ લાગે કે ભાઈ આ ભણાવવા જશે એના કરતાં ભીખ માંગશે તો થોડું ઘણું નાનું કામ કરશે તો એ વધારે રૂપિયા કમાઈ શકશે. તો એના માટે મધ્યાહન ભોજન યોજના ચાલુ કરી દઈએ આપણે તો શું થાય, એને મા બાપને એવું તો લાગે ખરા કે ભાઈ આપણું બાળક છે એ સ્કૂલે જશે તો એટલીસ્ટ એને જમવાનું તો બપોરનું મળી જશે, એને જમવા માટે તો કંઈ ફાફા નહીં મળવા પડે, પેટ ભરીને જમી લેશે વ્યવસ્થિતથી. અને એ બાને સ્કૂલે જાય તો સ્કૂલમાં સાવ ખાલી તો નહીં બેસે, થોડું ઘણું શીખી તો લેશે બરાબર. ના મામા કરતાં કાળા મામા સારા બરાબર. એની જેમ છે કે સ્કૂલમાં જાય તો સ્કૂલમાં હશે તો એને થોડુંક વાતાવરણ એવું પૂરું પડે અને ઘણી વસ્તુ શીખી પણ શકે. ક્યાં બાને? તો કે જમવાના બાને બરાબર છે. એટલે મધ્યાહન ભોજન યોજના આના માટે શરૂ કરાયેલી છે. એ વસ્તુ તમારે જાણવી જરૂરી છે. નકર પછી શું થાય ખબર છે, તો ઘણા લોકોને એમ લાગે કે બપોરના બાળકોને જમવાની શું જરૂર, નાસ્તો પાણી લઈને આવશે બરાબર. પણ સાચે ઘણી જગ્યાએ તમે ગામની અંદર જાઓ, કોઈ એવા વિસ્તારની અંદર જાઓ કે જ્યાં મા બાપ સાચે બહુ ગરીબ હોય છે બરાબર, એ લોકોને એને મધ્યાહન ભોજનમાં ઘણા લોકોને એવું લાગતું કે ભાઈ જમવાનું એટલું સારું નથી હોતું, તો સરકાર પ્રયત્ન કરે છે સારું જમવાનું આપવાનું બરાબર છે. અને ગરીબ લોકોને હંમેશા સારું જમવાનું ના મળતું હોય, વૈધું ગઈટું એઠું મળતું, એના કરતાં તો મધ્યાહન ભોજનમાં થોડુંક સારું જ મળવાનું છે બરાબર. એટલે આ બધું શું છે કે આ વ્યવસ્થા જ્યારે તમે સ્કૂલમાં લાગશો ત્યારે તમને આ બધી વસ્તુ કાર્ય કરવાનું આવશે જ બરાબર. મધ્યાહન ભોજનનું ધ્યાન રાખવાનું, ભાઈ બાળકો જમે છે કે નથી જમતા, બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની હશે. ચાલો હવે આપણે એમસીક્યુ ટ્રાય કરીએ બરાબર. તમને એવું લાગે છે કે મારે એમસીક્યુ છે જવાબ જોયા વગર પોતાની જાતે સોલ્વ કરવો છે તો વિડીયો પોઝ કરીને તમે જાતે સોલ્વ કરી શકો છો. અત્યારના તમને ખબર છે કે વિડીયો થોડોક લાંબો થાય છે એટલે હું તમને ફટાફટ બધી વસ્તુ સમજાવું છું. જ્યારે કોઈ વિદ્યાર્થી કોઈ બાહ્ય પુરસ્કારની અપેક્ષા વિના માત્ર પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે કોઈ પ્રોજેક્ટ પર કામ કરે છે તો આને શું કહેવાય? આંતરિક પ્રેરણા કહેવાય. સાવ સહેલું છે બરાબર. નીચેનામાંથી કયું બાહ્ય પ્રેરણાનું ઉદાહરણ છે? આનંદ માટે ચિત્ર જોવું તો આ ના આવે. નવી ભાષા શીખવાનો ઉત્સાહ, સારા ગ્રેડ મેળવવા માટે વાંચ્યું તો ઓપ્શન નંબર સી એ બાહ્ય પ્રેરણા છે, કારણ કે સારા ગ્રેડ મેળવવા છે એટલે વાંચે, નકર વાંચે નહીં. માસ્ટરની જરૂરિયાતોનો અગ્રતાક્રમમાં સૌથી પાયાની જરૂરિયાત શું છે? તો શારીરિક જરૂરિયાત બરાબર ને. શારીરિક જરૂરિયાત સૌથી પાયાની જરૂરિયાત છે. ખોરાક, પાણી, ઊંઘ બરાબર છે. આ બધી વસ્તુ જરૂરી છે. પિરામિડ જો મેં તમને વાત કરી ને, ત્રિકોણાકાર જે આપેલું ચિત્ર એને પિરામિડ કહેવાય. તો જે પિરામિડની અંદર સૌથી નીચલા સ્તરે શું છે? ખોરાક, પાણી અને ઊંઘ બરાબર. જો તમને છે ને કોઈ પણ વસ્તુ ના ગમે, પ્રેમ છે, સંબંધ છે, ઘણા લોકો સાથે આપણે લાગણી રાખતા હોય છે જેને આપણે લવ કહેતા હોય, પછી પતિ પત્નીનો હોઈ શકે, મા બાપનો હોઈ શકે, દરેક વસ્તુ હોઈ શકે. જ્યાં સુધી તમને ભૂખ તમારા શરીરની અંદર હોય ત્યાં સુધી તમને સૌથી પહેલાં રોટલીનો જ વિચાર હશે બરાબર. તમને પાણીની તરસ લાગી હોય ત્યારે પ્રેમ સંબંધ બધું સાઈડમાં રહી જાય, તમને પેલા પાણીની તરસ લાગે એટલે પાણી તરસ છે એ તમે સંતોષશો બરાબર. ભૂખ લાગી તો તમે સૌથી પહેલાં જમવા માટે દોડશો. નીંદર આવતી હશે અને તમને કોઈ તમારા બાજુવાળા પતિ પત્ની કે મમ્મી ઉભા ઉઠાડે અને ફૂલ તમે નીંદરમાં હો, તમે એને કહી દો એકવાર કે ભાઈ તમે શાંતિ સુવા દો ને યાર, હું કામ હેરાન કરો છો બરાબર છે. તો સૌથી પહેલાં ઊંઘ પૂરી કરશો. તો આ વસ્તુ આપણી સૌથી પહેલી જરૂરિયાત છે બરાબર. આની ઉપર કાંઈ નથી હોતું, ઉપર એટલે આની ટૂંકમાં આ સંતો થાય પહેલાં પછી છે ને બાકી બધી શું સંતો થતી હોય છે બરાબર છે. જ્યાં સુધી આ પૂરું ન થાય ત્યાં સુધી બાકી કોઈ વસ્તુ પૂરી થતી નથી.
તો આ કોષો તમારે ધ્યાનમાં રાખવાના છે. ચલો, એક શિક્ષક વર્ગમાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપે છે. આ કયા પ્રકારની પ્રેરણાને પ્રોત્સાહન આપે છે? તો પ્રથમ નંબર લાવનારને ઇનામ આપે છે. તો આને બાહ્ય પ્રેરણા કહેવાય. તમને ખબર પડી ગઈ હશે, કારણ કે ઇનામ આપે છે એટલા માટે. માસ્લના સિદ્ધાંત મુજબ જ્યાં સુધી બાળકની સલામતી અને સંબંધની જરૂરિયાતો સંતોષાતી નથી ત્યાં સુધી તે ખાલી જગ્યા માટે ઓછો પ્રેરિત રહેશે. તો સીધી વાત છે, જ્ઞાન મેળવવા અને આત્મસન્માન માટે ઓછો રહેશે. બરાબર, પ્રેરિત રહેશે. શું કામ? કારણ કે એની સલામતી છે નહીં એટલા માટે. શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓની આંતરિક પ્રેરણા વધારવા માટે શું કરવું જોઈએ? બહુ મસ્ત પ્રશ્ન છે. આ ધ્યાનમાં રાખવા જેવું છે. વિદ્યાર્થીઓને તેમની રુચિ અને પસંદગી મુજબ કાર્યો કરાવવા જોઈએ, અથવા તો કોઈ વિષય છે એને એવી રીતના ભણાવો જેમાં એને રસ પડે. બરાબર, અત્યાર સુધી કોઈ વિષય ગણિત છે, સમાજ વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, પછી ઇંગ્લિશ છે, એમાં એને રસ ન પડતો હોય. બરાબર, તો એવા કંઈક કાર્યો કરાવો, એની પાસે એવી કંઈક એક્ટિવિટી કરાવો કે જેને એક્ટિવિટી કરવાની મજા આવે, અને એક્ટિવિટીને લીધે ધીમે ધીમે છે ને એ કોઈ ભાષા છે અથવા તો આ બીજા સબ્જેક્ટ છે એ શીખી શકે. બરાબર. માસ્લોના પદાનુક્રમમાં સર્વોચ્ચ સ્તરની જરૂરિયાત કઈ છે? તો સ્વ વાસ્તવિકીકરણ આવશે. સર્વોચ્ચ જેને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, ઇંગ્લિશમાં સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન કહેવાય. બરાબર. પ્રેરણા એ અધ્યયન માટેની રાજમાર્ગ છે. આ વિધાન કોણે આપ્યું છે? તો આ મહત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્ન છે ને તમને ઉપર નહીં આપેલો હોય પણ ખૂબ જ મહત્વનો છે. આનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સ્કિનર. સ્કિનરે શીખવા માટેની પ્રેરણાની ભૂમિકા ઉપર ભાર મૂક્યો છે. કોને ભાર મૂક્યો છે? સ્કિનરે. બરાબર છે. પ્રેરણાની વાત કરીએ તો સ્કિનર સૌથી આગળ છે. બરાબર, એટલે જ્યારે પ્રેરણા એ અધ્યયન માટેનો રાજમાર્ગ છે, આવું રાજમાર્ગ કહેવાળો કોણ છે? તો રાજમાર્ગ કહેવાળો કોણ છે? સ્કિનર છે. યાદ રાખી લેજો. એક બાળક તેના માતા પિતાને ખુશ કરવા માટે સારું પરિણામ લાવવાનો પ્રયત્ન કરે છે તો આ શું છે? બાહ્ય પ્રેરણા કહેવાય, કારણ કે માતા પિતાને ખુશ કરવું છે એટલા માટે. નીચેનામાંથી કયું પરિબળ આંતરિક પ્રેરણા સાથે સૌથી વધુ જોડાયેલું છે? તો ઓપ્શન નંબર સી, સ્વાયત્તતા. બરાબર, જ્યારે વિદ્યાર્થી પોતાની પસંદગી કામ કરે છે તેને આંતરિક પ્રેરણા મળતી હોય છે. બાકી સ્પર્ધા, પુરસ્કાર, સામાજિક દબાણ, આ બધું શું છે? બાહ્ય પ્રેરણાનો આવે છે. માસ્લોના સિદ્ધાંત શિક્ષકોને શું સમજવામાં મદદ કરે છે? બરાબર, તો વિદ્યાર્થીઓના વર્તન પાછળની મૂળભૂત જરૂરિયાત, એની જરૂરિયાત શું છે? કારણ કે માસ્લોનો જરૂરિયાતનો જ અગ્રતા ક્રમ છે, મતલબ કે જે ક્રમબદ્ધ જે આપેલું છે તો એ જરૂરિયાત માટેનું જ છે. તો આપણે જરૂરિયાત સમજવામાં મદદ કરે છે. જો કોઈ આંતરિક આનંદદાયક પ્રવૃત્તિમાં બાહ્ય પુરસ્કાર ઉમેરવામાં આવે તો તે આંતરિક પ્રેરણામાં શું ફેરફાર થઈ શકે છે? તો બહુ સારી વાત છે. શું કીધું છે? આંતરિક આનંદદાયક પ્રવૃત્તિ છે એમાં બાહ્ય પુરસ્કાર પણ મળે, બંને વસ્તુ ભેગી છે. બરાબર, તો શું થાય? ઓપ્શન નંબર બી, ઘટી શકે. જો કોઈ આંતરિક આનંદદાયક પ્રવૃત્તિમાં બાહ્ય પુરસ્કાર મેળવવામાં આવે તો તેની આંતરિક પ્રેરણામાં શું ફેરફાર થઈ શકે? તો ઘટી શકે છે. બરાબર છે. અને મતલબ શું છે કે આને ઓવર જસ્ટિફિકેશન ઇફેક્ટ કહેવામાં આવે છે, જે અનુસાર આનંદદાયક પ્રવૃત્તિ આનંદ માટે નહીં પરંતુ ઇનામ મેળવવા માટે કરવામાં આવે છે. તો આ તમે સમજાઈ ગયું હશે. બરાબર, ઓપ્શન નંબર બી. જ્યારે તમને કોઈ વસ્તુ આનંદ મળે છે પણ એમાં તમને બહારનું ઇનામ પણ મળે છે, પછી થાય શું ખબર છે? તમે આનંદ માટે કામ ન કરો, ઇનામ મેળવવા માટે કામ કરો, એટલે એ જે પ્રેરણા છે એ ઘટતી રહી. આને ઓવર જસ્ટિફિકેશન કહેવાય. ચાલો, ક્લિયર થઈ ગયું. હવે આજનો આપણો છેલ્લો પોઈન્ટ નાનો પોઈન્ટ છે અને આ હાવ ઇઝી પોઈન્ટ છે, એટલે તમને એટલું બધું કંઈ સમજવામાં વાર નહીં લાગે અને ફટાફટ હું તમને સમજાવી શકીશ. બરાબર, અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો. તો આની પહેલાં તમને ખબર હોય તો આપણે બાળ વિકાસ જે સમજી ગયા ને, બાળ વિકાસની અંદર તમને વારસો અને પર્યાવરણ આ બંને વસ્તુ આવી ગઈ હતી. તો આ બસ એ વારસો અને પર્યાવરણ જ છે. બરાબર ને, કાંઈ અઘરું નથી. વિષયને સમજી તમે સમજાવી દઉં કે અધ્યયનને અસર કરતા મુખ્યત્વે બે પરિબળો. એક વ્યક્તિગતની અંદર શું આવે? વારસો અને જૈવિક પરિબળો અને મનોવૈજ્ઞાનિક પરિબળો. બરાબર, અને પર્યાવરણની અંદર આવશે કુટુંબનું વાતાવરણ અને શાળાકીય વાતાવરણ અને સામાજિક સાંસ્કૃતિક પરિબળો. બરાબર, હવે જો હું તમને ઉપર છેલ્લું સમજાવી દઉં છું, આમાં કંઈ ઊંડું ઉતરવાની જરૂર નથી. બાકી તમારે વાંચવું તો પીડીએફમાંથી આરામથી વાંચી શકો છો. બરાબર છે, પણ કંઈ બાકી નહીં રાખું સમજાવવામાં. એવું ચિંતા ના કરતા કે ભાઈ હું એમાં હું કંઈ અધૂરું મૂકી દઈશ, તમને સમજાઈ જશે. જો વારસો અને જૈવિક પરિબળમાં શું છે? હેરિડિટી અને બાયોલોજિકલ ફેક્ટર. જેમ કે આપણી જે બુદ્ધિ છે એ વારસાગત હોય. બરાબર, તર્ક કરવાની શક્તિ છે, ક્ષમતા છે, પછી શું છે? કુપોષણ, થાક, ઇન્દ્રિયોની ખામી, શારીરિક બીમારી, આ બધું વારસાગત કહેવાય. આ જૈવિક પરિબળ કહેવાય. પછી આવશે મનોવૈજ્ઞાનિક પરિબળ, જેમ કે પરિપક્વતા, પ્રેરણા અને રુચિ, વલણ, મનોવિજ્ઞાન, પૂર્વજ્ઞાન, વ્યક્તિત્વ, આ બધી વસ્તુ. જેમ કે લખતા શીખવા માટે હાથના સ્નાયુઓનું પરિપક્વતા હોવું જરૂરી છે. જ્યાં સુધી આપણે હાથના સ્નાયુ કામ નહીં કરે ત્યાં સુધી લખતા શીખી શકશો નહીં. પછી વિદ્યાર્થીઓને અમુક વસ્તુ માટે આંતરિક પ્રેરણા હોય છે, અમુકમાં નથી હોતી, તો એ પ્રેરણા અને રુચિ છે. પછી વલણ અને મનોભાવનો મતલબ શું? એટીટ્યુડ.
બરાબર છે. શિક્ષક, વિષય, શિક્ષક અને શાળા પ્રત્યેનું વિદ્યાર્થીનું વલણ કેવું છે, સકારાત્મક છે, હકારાત્મક છે કે નકારાત્મક છે, પોઝિટિવ નેગેટિવ, એના પર અસર કરે છે. પૂર્વજ્ઞાનનો મતલબ શું? બરાબર, પીરિયર નોલેજ, મતલબ કે પહેલાંનું જે કંઈક નોલેજ છે આપણું પાયાનું જ્ઞાન. જ્યારે વિદ્યાર્થીનો પાયો મજબૂત હોય, બરાબર, તો આપણે આરામથી બાકીની વસ્તુ શીખી શકીએ છીએ. અત્યારે તમે સરકારી સ્કૂલમાં જાઓ ને એટલે તમને ઘણીવાર એવું જોવા મળશે કે 7મા 8મા ધોરણના વિદ્યાર્થીઓને લખતા વાંચતા કક્કો ના આવડતું હોય, બરાબર છે. મેં પણ જોયેલા છે. અત્યારના હું સરકારી સ્કૂલમાં જાઉં છું તો 8-10 વિદ્યાર્થીઓમાંથી 1-2 વિદ્યાર્થીઓ મળી જાય જેને કક્કો અથવા તો લખતા વાંચતા ના આવડતું હોય, તો સૌથી પહેલાં એ શીખવાડવું પડે, કારણ કે એનો પાયો શું છે, નબળો છે. અને સરકારી સ્કૂલમાં જઈને મેઇન શું થાય છે ખબર તમને? બધી વસ્તુઓ છે, સરકાર ગ્રાન્ટ આપે છે, બધી વસ્તુ કરે છે, પણ પૂરતા શિક્ષકો નથી હોતા. શિક્ષકોના એટલે એક શિક્ષક બધા વિદ્યાર્થીઓને બધા ધોરણે ભણાવતું હોય. હવે એક જ શિક્ષક હોય, 1 થી 8 ધોરણે ભણાવે, તો કેવી રીતના એક શિક્ષક મેનેજ કરી શકે? તો આવું ઘણી બધી સ્કૂલમાં છે. તમને ખબર છે એક શાળા, એક શિક્ષકવાળી શાળા હોય છે, બરાબર, તેની અંદર તમે આ જોતા હશો. એટલે મેં પણ આવી સ્કૂલ જોયેલી છે, એટલે આમાં આવું જોવા મળે છે. એટલે પછી શું, વિદ્યાર્થીનો પાયો જે નબળો રહી જતો હોય, એટલે પૂરતા શિક્ષક હોય તો પણ વાંધો આવે નહીં. પછી વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, ખંત, ધૈર્ય જેવા વ્યક્તિઓના ગુણો શીખવા મદદ કરે છે. હવે પર્યાવરણ પરિબળો, જેને એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કહેવાય, સાવિધી, કુટુંબનું વાતાવરણ, બરાબર, કુટુંબની આર્થિક પરિસ્થિતિ, ઘરનું વાતાવરણ જો પ્રેમાળ, શાંતિપૂર્ણ હોય તો એ સહાયક બને છે, બરાબર. પોતાના માતા પિતા શિક્ષિત હોય, જાગૃત હોય, બરાબર, તો પણ એ પોતાના બાળકોને આગળ વધારી શકે છે. માતા પિતા શિક્ષિત ને જાગૃત ના હોય તો પછી પોતાના બાળકોને ક્યાં લઈ જવા, ક્યાં રસ્તે લઈ જવા, આ બધી વસ્તુ એને પણ ખબર પડે નહીં, બરાબર. પછી આર્થિક સામાજિક પરિસ્થિતિ, જે વિદ્યાર્થી ગરીબ હોય તો તમને ખબર છે ગરીબ વિદ્યાર્થીને સારા સંસાધનો મળતા નથી. જેમણે મેં તમને વાત કરેલી, બરાબર. કોઈ ફૂગો વેચવાળો છોકરો હોય તો એની મજબૂરી છે ફૂગો વેચવું, કારણ કે એના મા બાપ આ જ કામ કરતા હોય, મજૂરી કરતા હોય, બરાબર, કારણ કે એના પૈસા નથી, એના પૈસા માટે કામ કરવું પડે છે. મા બાપના સંસાધન સારા હોય, વ્યવસ્થિત હોય તો એ પોતે ભણવા ઉપર અને બાકી બધી વસ્તુ પર ધ્યાન આપે છે, તેને તક મળતી હોય છે. શાળાકીય વાતાવરણની વાત કરીએ તો શિક્ષકની ભૂમિકા, શિક્ષકનું પોતાનું પ્રભુત્વ હોય છે, બરાબર છે. વિષયનું પ્રભુત્વ, શિક્ષકની ભણવાની પદ્ધતિ, વિદ્યાર્થી પ્રત્યેનું વલણ, આ બધું શિક્ષક ઉપર આધાર રાખે છે. ભૌતિક સુવિધાઓ શું છે કે સ્કૂલની અંદર જે વ્યવસ્થિત ઓરડા છે કે નહીં, કારણ કે મેં એવી સ્કૂલ પણ જોયેલી છે જેની અંદર શિક્ષક 3 હોય. કેટલા? 3 શિક્ષક હોય, બરાબર છે. અને સ્કૂલમાં ઓરડો રૂમ હોય ને એક જ હોય, ઓફિસ કહો તો એ જ, અને ભણાવવાનું કહો તો એ જ, બરાબર છે. કારણ કે હું જે સ્કૂલમાં છું, બાજુમાં મેં સ્કૂલ જોયેલી છે, હું અત્યારે જે સ્કૂલમાં ભણાવું છું, બરાબર, એ સ્કૂલમાં તો સારું છે, 3 થી 4 અલગ અલગ રૂમ છે, બરાબર. પછી વાઈફાઈ છે, સ્માર્ટ ટીવી છે, એટલે સ્માર્ટ બોર્ડ છે, આ બધી વસ્તુ છે, વ્યવસ્થિત છે. અને બધા સાધનો પણ બહુ સારા છે, હવા ઉજાસ વાળી વ્યવસ્થા છે, બેઠક વ્યવસ્થા છે, પુસ્તકાલય, ઘણી બધી વસ્તુ એ શાળામાં છે, ભૌતિક સુવિધા છે, એટલે ભણાવવાના શિક્ષકો સારી રીતે ભણાવી શકે છે. પણ બાજુમાં એક સ્કૂલ છે ને, ત્યાં એક જ રૂમ છે ખાલી, બરાબર. હવે એક રૂમમાં 1 થી 5 વાળા શિક્ષક અને 6 થી 8 વાળી જે 2 શિક્ષક, ટોટલ 3 શિક્ષક છે અને રૂમ એક છે, બરાબર. તો હવે શું થાય ખબર છે, 1 થી 5ના વિદ્યાર્થીને રૂમમાં ભણાવવાના હોય, પછી બારે ફળિયામાં 6 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવાના હોય, એટલે આ વસ્તુ થતી હોય. એ સરકાર એની પણ ટ્રાય કરે છે કે એવું નથી કે આમના બધી વસ્તુ પરિસ્થિતિ હંમેશા રહીએ, બરાબર. પછી એના કોન્ટ્રાક્ટ બહાર પડતા હોય જેની અંદર આખું મકાન નવું બને, એટલે 3, 4, 5 જે રૂમવાળા સ્કૂલ પણ બનાવતી હોય, પણ 1 બાય 1 ધીમે ધીમે બનતી જાય, વિકાસ આવી રીતે થતો હોય, બરાબર. આ બધી વસ્તુ હોય છે, તમે પણ જોશો ક્યારેક ને ક્યારેક આવી વસ્તુ. અભ્યાસક્રમ છે એ વય, રુચિ અને જરૂરિયાત પ્રમાણેનો હોવો જોઈએ. સહપાઠી સાથે સંબંધ રહે એ પણ સહયોગી અને સ્વસ્થ સ્પર્ધા, બરાબર. સ્વસ્પર્ધાનો મતલબ શું? ખાલી સ્પર્ધા ના હોવી જોઈએ, ગળાકાપ સ્પર્ધા એવું ના હોવું જોઈએ, સ્વસ્થ હોવું જોઈએ, મતલબ કે હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ. તો શું થાય, એકબીજા સાથે એ આગળ વધી શકે. એટલે આ બધી વસ્તુ છે. એટલે આપણે નેચર અને નર્ચર, ખબર? નેચર એટલે વારસો અને નર્ચર એટલે પર્યાવરણ. આ બધી વસ્તુ ભેગી થઈને, અલગ અલગ કોઈ નથી, 2 વસ્તુ ભેગી જ છે. ચાલો, વાત તમે સમજાઈ ગયો હશે. હવે આપણે સાથે MCQ સીધા ચાલુ કરી દઈએ. નીચેનામાંથી કયું અધ્યયનને અસર કરતું મુખ્ય વ્યક્તિગત પરિબળ છે? તો ઓપ્શન નંબર 3 બાળકની પરિપક્વતા, બરાબર. નીચેનામાંથી કયું અધ્યયનને અસર કરતું? તો જો શાળાનું ભૌતિક વાતાવરણ, શિક્ષકની ભણવાની પદ્ધતિ, કુટુંબની આર્થિક પરિસ્થિતિ. હવે વ્યક્તિગત કીધું છે, બરાબર. જો બાહ્ય કીધું હોય, પર્યાવરણ કીધું હોય તો પછી A, B અને D 3 આવે, પણ વ્યક્તિગત કીધું છે એટલે શું આવશે? બાળકની પરિપક્વતા. અધ્યયન એ વારસો અને પર્યાવરણનું શું છે? આંતરક્રિયા છે, બંને એનું ભેગું છે, વારસો અને પર્યાવરણ, નેચર અને નર્ચર. એક બાળકને લાંબી બીમારીને કારણે શાળામાં જઈ શકતું નથી, તેનું અધ્યયન પર કયા પરિબળથી પ્રભાવિત થઈ છે? તો એ શું છે? આંતરિક પરિબળ આવે, બરાબર છે, અથવા તો જૈવિક અથવા શારીરિક પરિબળ કહેવાય, ઓપ્શન નંબર B. થોડું તમને સ્પીડમાં લાગતું હશે, પણ તમને ખબર છે આખા 3 ટોપિક પૂરા થઈ જાય આપણે, અને ઇઝી છે, તમને આની પહેલાં આ બધી વસ્તુ કરાવી દીધી છે એટલે
વાંધો નહીં આવે. શિક્ષકનું વ્યક્તિત્વ અને વિદ્યાર્થીઓનું પ્રત્યેનું વલણ કયા પ્રકારના પરિબળ હેઠળ આવે છે? તો આ બાહ્ય પરિબળ કહેવાય, અથવા તો શાળાકીય પરિબળ, અથવા તો પર્યાવરણ પરિબળ કહી શકાય છે. ટેટ 1 2015નો પ્રશ્ન છે. જેમ સાયકલ ચલાવતા આવડતું હોય તો તે વ્યક્તિને સ્કૂટર શીખવામાં સરળતા રહી છે. આ કઈ સંકલ્પના છે? તો આને કહેવાય શું કહેવાય? અધ્યયન સંક્રમણ. અને પૂર્વ જ્ઞાન પણ કહેવાય. પૂર્વ જ્ઞાન મતલબ શું? સાયકલ જે પૂર્વ જ્ઞાન છે, અને સ્કૂટર ચલાવવું હોય પછી આપણે સાયકલ મુજબ શીખી શકીએ છીએ. જો ડાયરેક્ટ તમે સ્કૂટર ચલાવતા શીખો અને સાયકલ ના આવડતી હોય તો તમને બેલેન્સ કરવામાં તકલીફ પડે, તો શું અધ્યયન સંક્રમણ કહેવાય. અગાઉનું શીખેલું નવું શીખવામાં મદદરૂપ થાય એને હકારાત્મક અધ્યયન સંક્રમણ કહેવાય. અને જો નડતરરૂપ થાય તો એ નકારાત્મક અધ્યયન સંક્રમણ કહેવાય. જેમ કે સમજાવું, તમે ભારતમાં કાર ચલાવતા શીખો અને અમેરિકામાં કાર ચલાવતા શીખો, તો ભારતમાં કાર ચલાવી એ તમારે ક્યાં હોય? સ્ટિયરિંગ આપણું જમણી બાજુ હોય. તમને ખબર હોય તો ભારતમાં જે કાર છે એનું સ્ટિયરિંગ ક્યાં હોય? જમણી બાજુ હોય છે. અમેરિકાની અંદર આ વસ્તુ બાજુ અલગ હોય છે, બરાબર. આપણે અહીંયા ડાબી બાજુ કાર ચલાવતા હોય છે, અમેરિકામાં જમણી બાજુ કાર ચલાવતા હોય છે. તો એ તમને અવરોધરૂપ થાય. તમે કાર ચલાવતા શીખી ગયા પણ અમુક જગ્યાએ બીજા દેશમાં જાઓ ત્યાં તમને નડતરરૂપ થતું હોય છે, કારણ કે એ બધી વસ્તુ ક્રોસ થતી હોય, કોન્ટ્રાડિક્ટ થતી હોય, અથવા તો વિરોધાભાસ ઉદ્ભવતો હોય, એટલે એવું થઈ શકે. નીચેનામાંથી કયું પર્યાવરણીય પરિબળ નથી? ઓપ્શન નંબર ડી બુદ્ધિ. એ વારસાગત છે બુદ્ધિ, એટલા માટે. જોડિયા બાળકો પરના અભ્યાસો બતાવે છે કે સમાન વારસો હોવા છતાં તેમના વ્યક્તિત્વમાં તફાવત જોવા મળે છે. તો આ કયું પરિબળ છે? જવાબદાર પર્યાવરણ આવે, બરાબર. ઓપ્શન નંબર બી પર્યાવરણ, કારણ કે પર્યાવરણમાં ફેરફાર થવાને લીધે બધો ફેરફાર જોવા મળતો હોય. ઓલું તમે ને પોપટની વાર્તા સાંભળેલી હતી, તો 1-2 પોપટ હોય છે, બરાબર. એક સાધુના ઘરે હોય છે અને એક ડાકુના ઘરે હોય છે. સાધુના ઘરે જે સારા શ્લોક બોલતો હોય, ડાકુના ઘરે જે એ ગારું બોલવાનું શીખે છે. તો આ બધું એના જેવું જ છે, બરાબર. જોડિયા બાળકો હોય ગમે હોય પણ વાતાવરણ ખરાબ હોય તો ખરાબ શીખે, સારું હોય તો સારું શીખે. બાળકના અધ્યયન પર સૌથી વધુ અને તાત્કાલિક અસર કરતું પર્યાવરણીય પરિબળ કયું છે? તો ઓપ્શન નંબર સી કુટુંબ અને શાળા. તાત્કાલિક અસર કરતું, તાત્કાલિક તો કુટુંબ અને શાળા જોઈએ, કારણ કે સૌથી પહેલાં અહીંયા જ ઈજાતો હોય, એટલા માટે. વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત શિક્ષકને શું સૂચવે છે? તો ઓપ્શન નંબર સી વિવિધ શિક્ષણ પદ્ધતિઓ અને સામગ્રીનો ઉપયોગ કરવું, બરાબર છે. કારણ કે અલગ અલગ વ્યક્તિત્વ ભિન્નતા હોય છે, બરાબર. વ્યક્તિગત ભિન્નતાનો મતલબ શું? અલગ અલગ બાળકો અલગ અલગ રીતે શીખતા હોય, એનું વ્યક્તિ પણ અલગ અલગ હોય છે, વ્યક્તિગત, બરાબર છે. તો એને શીખવાની પદ્ધતિ છે એ અલગ રાખવાની અને સામગ્રી પણ અલગ રાખવાની, એટલે બધા બાળકોને આરામથી આપણે શીખવી શકીએ. અને લવચીક મતલબ ફ્લેક્સિબલ શિક્ષણ હોવું જોઈએ. એક બાળકની શીખવાની ગતિ ધીમી છે પણ તેના માતા પિતા તેને પ્રોત્સાહિત કરે છે. અહીં કયું પરિબળ અસર કરે છે? તો સાવ ઇઝી, બરાબર. કૌટુંબિક વાતાવરણ, કે ભાઈ ધીમે ધીમે શીખે છે, મા બાપ કહે છે વાંધો નહીં ભાઈ ધીમે ધીમે શીખ, આપણે કાંઈ ચિંતા નથી, અમે તમને કાંઈ ખીજાશી નહીં, બરાબર. રિઝલ્ટ નબળું હોય તો કંઈ વાંધો નથી, આપણે જલસા કરતી, તને જેટલું આવડે એટલું કર. તો બાળકને જાતે મન થાય કે ના, હું હવે વધારે શીખી શકીશ, મમ્મી પપ્પાને કરીને દેખાડીશ. તો આ બધી વસ્તુ છે કૌટુંબિક વાતાવરણ છે. બાળકના વિકાસ પર સૌથી ઓછી સીધી અસર કરતું પરિબળ કયું છે? સૌથી ઓછી સીધી અસર કરતું પરિબળ, તો ઓછી સીધી અસર કરતું પરિબળ શું છે? તો કે ઓપ્શન નંબર સી આવશે, બાળકના પિતાના વ્યવસાયની પ્રકૃતિ, બરાબર છે. આમ જો સીધી અસર કરતું પરિબળ છે ને સૌથી ઓછી કીધું છે. બધી વસ્તુ અસર તો કરશે પણ સૌથી ઓછી શું છે એ તમારે જોવાનું છે, બરાબર. પોષણ ડાયરેક્ટ અસર કરે છે, શાળાનું વાતાવરણ ડાયરેક્ટ અસર કરે છે, વારસો પણ ડાયરેક્ટ અસર કરે છે, પણ બાળકના પિતાની વ્યવસાયની પ્રવૃત્તિ છે એ ડાયરેક્ટ અસર કરતી નથી. અસર કરે પણ છે એ પણ ઓછી, બરાબર છે. છેલ્લો પ્રશ્ન, અધ્યયન પર થાકની અસર કયા પ્રકારનો પરિબળ હેઠળ આવે છે? થાક, બરાબર છે. તો થાક શું આવશે? વ્યક્તિગત, શારીરિક અને મનોવૈજ્ઞાનિક કહેવાય. થાકનો મતલબ શું? કે ભાઈ તમે થાકી જતા હો, શીખીને માનસિક તણાવ લાગતો હોય તો શારીરિક થાક લાગતો હોય, એ બધું વ્યક્તિગત છે, બરાબર છે. થાકની સ્થિતિ શરીર અને મનની સ્થિતિ છે, એટલે વ્યક્તિગત પરિબળ ઉપર આધાર રાખે છે. ચાલો હવે આપણે 3 કમ્પ્લીટ પોઈન્ટ થઈ ગયા છે. તમને કાંઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ કરી શકો છો, કમેન્ટનો હું તરત રિપ્લાય આપીશ. બાકી જો વિડીયોને લાઇક કરી નાખજો અને શેર કરી નાખજો. ચલો આપણે આ 5 પોઈન્ટ છે, 5ની સાથે 7 પોઈન્ટ, બરાબર છે. 5 અને 7 અત્યારે કરી નાખ્યા, અને આની પ્લાન જો વિડીયો તમે ના જોઈ તો તમે જોઈ લેજો. બીજું કે આ વિડીયોને જે તમારે મેક્સિમમ શેર કરવાનો છે મિત્રો, બરાબર છે. મેક્સિમમ શેર કરી નાખજો. તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે, પીટીસી બીએડના ગ્રુપ છે, બધા લોકોને આપી દો. બધા લોકોને ઉપયોગી છે, ટેટ 1 2 બંને માટે ઉપયોગી છે. વિડીયોને હાઈપ આપી દેજો, લાઇક કરી નાખજો અને ગમે તે કંઈ કમેન્ટ કરજો. યુટ્યુબનું એલ્ગોરિધમ એવી રીતના કામ કરતું હોય કે તમે જેટલું આ બધી વસ્તુ વધારે કરશો ને તો આપણો વિડીયો છે બીજા ઘણા લોકો સુધી પહોંચી શકશે, બરાબર છે. તો તમારી એટલી જવાબદારી છે તો તમે એટલું કરી શકો છો. બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. હવે હું તમને છે વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર જે કરાવવાનો છું, ક્લિયર છે. તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.